નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર લાડોલ વચ્ચે સીએનજી પંપ નજીક અકસ્માત સર્જાયો, જેમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. સમાચાર વિગતવાર જાય તો વિજાપુર તાલુકાના લાડોલ નજીક આવેલ સીએનજી પંપ પાસે આજે સવારે 11:30ની આસપાસ અકસ્માત સર્જાયો હતો, જેમાં વિજાપુર તરફથી આવી રહેલ એક કાર, જેનો નંબર છે GJ03HK 5976 નંબરની કાર, જે રોડ સાઇડથી નીચે ઉતરી અને બાઇક લઈને જઈ રહેલા 2 ઈસમો તથા એક લારી ગલ્લો સહિત ચલાવતા માલિકને ટક્કર મારી. અને જોઈ શકો છો કે જે રીતે લારી અને કહી શકાય ગલ્લાને ટક્કર મારી અને ફિલ્મી ઢબે કહી શકાય સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. જોઈ શકો છો જે રીતે સ્લો અકસ્માત સર્જાયાની સમગ્ર ઘટનાને જે આપ જોઈ શકો છો, સમગ્ર ઘટના જે છે વિજાપુર લાડોલ વચ્ચે સીએનજી પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જોઈ શકો છો સ્લો મોશનમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈ શકો છો, જે રીતે કાર આવી રહી છે અને અકસ્માત સર્જી રહી છે. લાડોલ જે સીએનજી પંપ છે તેની નજીક જ બિલકુલ નજીક એક લારી ગલ્લો હતો, જેને જે આ કાર આવે છે ને બિલકુલ આવીને જે ટક્કર મારે છે ને ફિલ્મી ઢબે જે કહી શકાય. જોઈ શકો છો જેટલી કાર હવામાં લારી અને ગલ્લા સહિત જે કહી શકાય કે જે અંદર માલિક હતા, જેમને પર ઈજાઓ પહોંચી છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પર સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આપ જોઈ શકો છો જે રીતે અકસ્માત સર્જાયો, જેના પછી તરત જ લોકો સીએનજી પંપ ખાતેથી મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઈજા પામેલ લોકોને વિજાપુર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હા, મહેશ કુમાર બાબુજી દેવડા અને રાજેશ કુમાર બાબુજી રાવળ, વિશાલભાઈ ભલાભાઈ ઠાકોર. તમારું શું નામ છે? તમને કઈ રીતે વાગ્યું હતું? તમે ગાડી કઈ બાજુથી આવતી હતી? વિજાપુર સાઈડથી આવી. ગલ્લા પર બેઠા ઉડ્યો સીધો પડી પેલ બાજુ વાગી પગમાં. ક્યાં ક્યાં વાગ્યું તમને? આપણે ભૂલ પડે ને કે અહીંયા ખાલી શું નામ છે? વિશાલજી બોલાજી. કઈ બાજુ? લાડુ. શું થયું હતું તમને? શું વાગ્યું? હવે જેવી ગાડી પાછળ અમે આગળ બાઇક લઈને હેઠતા હતા, જેવું રિક્ષાનો કટ મારેલું અમે એવું પાછળથી આવીને ગાડીવાળાએ અમને ઠોકીને અને સીધો જે પેલો ભાઈ ગલ્લો લઈને બેઠો હતો ને એ ગલ્લાવાળાને ઉછાળીને મોય નાખીને ગાડીમાં પડી ગઈ. ગાડીવાળા ક્યાં હતા? શું કહે? એ ગાડીવાળા ચોર આવે તો અમને ખબર, અમને થોડા પૂછવા છે. અમે ગાડી ત્યાં જ પડી છે? હા, ગાડીએ તો પડી. પોલીસ આવી હતી? પોલીસ નથી આવી. પાછળ બે હોય શું થયું હતું? એટલે પાછળ ગાડી આવીને ડાયરેક્ટ ઠોકી. ગાડી ક્યાંથી આવતી હતી? વિજાપુર સાહેબ. કેટલા વાગે બનાવો ને? હવે તો ટાઈમ તો દે. હા, 11 હાલ સારું છે? તમને ક્યાં વાગ્યું છે? આટલા પગે ના શું ગેઠોમાં